પોલીસના વાહન ઉપર લખ્યું તો હોય છે કે શું તમને અમારી મદદની જરૂર છે। સામાન્ય રીતે આ વાક્ય તમે અને મેં અનેક વખત વાંચ્યું છે। સામાન્ય રીતે લોકોએ પણ આ વાક્ય અનેક વખત વાંચ્યું છે, પણ હવે પોલીસ ઉપર માણસનો ભરોસો ઉઠતો જાય છે। પોલીસને જોઈને મનમાં ટાઢક થવી જોઈએ, તેના જગ્યાએ પોલીસને જોઈને હવે બીક લાગવા લાગી છે। છતાં પણ આ નિરાશા અને પોલીસની આ ખરાબ છાપ વચ્ચે પણ ગુજરાત પોલીસના એવા અધિકારીઓ અને જવાનો છે જેમણે હજી ગુજરાત પોલીસનું નામ મોટું થાય તેવું કામ કર્યું છે। ઘટના બોટાદ જિલ્લાની છે। બોટાદ જિલ્લામાંથી પિતા પુત્રનું અપહરણ થાય છે અને આ ઘટના પછી બોટાદ પોલીસ એક્શનમાં આવે છે અને 2 કલાકમાં જ અપહૃત પિતા પુત્રને છોડાવે છે, અપહરણકર્તાને ઝડપે છે। કોણે આ કામ કર્યું અને કોણ છે આ સંવેદનશીલ અધિકારી, તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। પોલીસના વાહનો ઉપર જે લખ્યું છે એ ત્યાં સુધી સાર્થક નહીં થાય જ્યાં સુધી તમને અમારી મદદની જરૂર છે આ વાક્ય સાર્થક કરવા માટે પોલીસે મહેનત કરવી પડશે, પોલીસે લોકો માટે કામ કરવું પડશે। ઘટના એવી છે કે બોટાદ જિલ્લાનું ઢસા પોલીસ સ્ટેશન છે અને ઢસાથી 11 કિલોમીટર દૂર ચિરોડા ગામ છે। બહુ અંતરિયાળ ગામ છે। કોઈને મદદ જોઈતી હોય તો 11 કિલોમીટર સુધી આવે ત્યારે એને પોલીસની મદદ મળે છે। બોટાદ જિલ્લાના ડીવાયએસપી મહર્ષિ રાવલ પાસે તારીખ 1ના રોજ એક તપાસ હતી લેન્ડ ગ્રેબિંગની, એ પણ ચિરોડા ગામની। એટલે સાંજના 5:30 વાગે ડીવાયએસપી મહર્ષિ રાવલ ચિરોડા જઈ રહ્યા હતા ત્યારે તેમને રસ્તામાં 2 સ્ત્રીઓ દેખાય છે। આ 2 સ્ત્રીઓ રડી રહી હતી, ધ્રુસકે ને ધ્રુસકે। તે એવી મદદની રાહ જોઈ રહી હતી કે કોઈક વાહન મળે અને અમે ઢસા પહોંચીએ અને પોલીસને જાણ કરીએ, એટલે તે પોતાના વાહનોને અટકાવે છે। મહર્ષિ રાવલ જ્યારે આ રડી રહેલી સ્ત્રીઓને રડવાનું કારણ પૂછે છે ત્યારે આ સ્ત્રીઓ જાણકારી આપે છે કે તેઓ ચિરોડાના વતની છે અને તેમના પતિ અને પુત્રનું અપહરણ થયું છે। ચિરોડામાં રહેતા ઘોઘાભાઈ અને રાહુલ, ઘોઘાભાઈ પિતા છે અને રાહુલ તેમનો દીકરો છે। આ પિતા પુત્રનું સાંજના સુમારે અપહરણ થાય છે। અંતરિયાળ ગામ છે। 2 ઇકો કાર આવે છે। ઇકો કારમાં રહેલા 6 થી 7 માણસો ઘોઘાભાઈ અને રાહુલનું અપહરણ કરી જાય છે। આ બંને સ્ત્રીઓ જેમના નામ છે વિનુબેન અને ભાવનાબેન, એકનો એ પતિ છે અને એકનો એક દીકરો છે। આમ પિતા પુત્રનું અપહરણ થયું હતું એટલે તેઓ ઢસા તરફ જઈ રહ્યા હતા કે અમે પોલીસને જાણ કરીએ અને પોલીસ અમારી મદદ કરે। જ્યારે મહર્ષિ રાવલને ખબર પડે છે કે પિતા પુત્રનું અપહરણ થયું છે એટલે તત્કાલ તેઓ પોતાના એસપી કિશોર બળોલિયાને આ ઘટનાની જાણકારીથી આપે છે અને વાકેફ કરે છે અને ત્યાર પછી તરત બોટાદ કંટ્રોલ રૂમને એલર્ટ મેસેજ કરવામાં આવે છે। તેની સાથે ઢસાના પોલીસ ઇન્સ્પેક્ટર જેડી પંડિત, પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીવી પંડ્યા અને જે.આર. હેરમાને મદદ માટે બોલાવવામાં આવે છે। એક ટીમ ચિરોડા જવા માટે રવાના થાય છે અને બાકીની ટીમોએ બોટાદ જિલ્લાની અંદર નાકાબંધી કરી બોટાદનો આખો પોલીસ ફોર્સ રસ્તા ઉપર ઉતારી દેવામાં આવે છે, કારણ કે અપહરણની ઘટના હતી। પોલીસ હજી ફરિયાદ નોંધાઈ નહોતી, છતાં અપહૃત લોકોને છોડાવવા માટે કામ કરી રહી હતી। 1 કલાક જેવો સમય થાય છે ત્યારે બોટાદ તરફ એક ઇકો કાર આવી રહી હતી। તેને એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એજી સોલંકી રોકે છે અને તેની તપાસ કરે છે તો તેમાંથી તેમને ઘોઘાભાઈ મળી આવે છે। આમ 1 કલાકમાં જ એક અપહૃત માણસને છોડાવવામાં બોટાદ પોલીસને સફળતા મળી હતી। બોટાદ પોલીસે આસપાસના તમામ જિલ્લાઓને પણ એલર્ટ કર્યા હતા। પોતાના જિલ્લામાંથી અપહરણ થયું છે તેની જાણકારી આપવામાં આવી હતી। આમ એક ઇકો કાર, તેમાં રહેલા 3 અપહરણકર્તાને સફળતા રીતે પોલીસ ઝડપી લે છે, એક વ્યક્તિને છોડાવી લે છે। હજી એક ઇકો કાર ફરાર હતી અને તે સુરેન્દ્રનગર તરફ જઈ રહી છે તેવી જાણકારી મળતા એક ટીમ સુરેન્દ્રનગર તરફ જવા રવાના થાય છે। આ દરમિયાન
જે ઇકો કાર ભાગી રહી હતી તેને અંદાજ આવે છે કે બીજી ઇકો કાર દેખાતી નથી. પોલીસની નાકાબંધી વધી ગઈ છે. શક્ય છે હવે આપણે અપહરણ કર્યું છે તેની ખબર પડશે. આ ઘટનાના 2 કલાક થાય છે ત્યારે પોલીસને જાણકારી મળે છે કે જે રાહુલ છે, જેનું અપહરણ થયું છે, તેને સાયલા પાસે છોડી દેવામાં આવ્યો છે. બોટાદ પોલીસ સાયલા પહોંચે છે અને રાહુલને પણ લઈ આવે છે. આમ પિતા પુત્રને 2 કલાકના અંતરમાં પોલીસે ઝડપી લીધા. પણ આ સામાન્ય માણસો છે, આ સામાન્ય માણસોનું અપહરણ કેમ થયું તે જાણવું પણ અનિવાર્ય હતું. જે 3 અપહરણકર્તા પકડાયા હતા, જેમના નામ છે વિરમ ચાવડિયા, રામભાઈ ચાવડિયા અને દેવાભાઈ જાફડા, આ ત્રણેયની ધરપકડ કરવામાં આવી અને તેમની પૂછપરછ કરી ત્યારે ખબર પડી કે આ જે ગોગાભાઈ છે તેમનો એક દીકરો છે આકાશ. આકાશ ટ્રક ડ્રાઇવિંગનું કામ કરે છે અને રાજકોટમાં રહેતા વિરમ ચાવડિયાની આઈસર ટ્રક તે ચલાવતો હતો. આઈસર ટ્રક ચલાવતા આ વિરમ ચાવડિયા છે, એના ભાઈ છે લક્ષ્મણભાઈ. લક્ષ્મણભાઈની પત્ની સાથે તેને આંખ મળી ગઈ અને પછી આકાશ અને લક્ષ્મણની પત્ની ભાગી જાય છે. લક્ષ્મણની પત્નીનો પત્તો મળતો નથી એટલે વિરમ ચાવડિયાને એવું લાગે છે કે તે ચિરોડામાં છે અને એટલે જ તે ચિરોડા આવ્યા હતા, પણ ત્યાં આકાશ આવ્યો જ નહોતો. એટલે ઘોઘાભાઈ અને રાહુલનું અપહરણ કરી તેમની ઉપર દબાણ વધારી તેમને માર મારી તેમની પાસે કબૂલ કરાવવાનું હતું કે આકાશ ક્યાં છે અને એટલે જ તેમણે અપહરણ કર્યું હતું. આમ 3 અપહરણકર્તાને ઝડપી લેવામાં આવ્યા છે. બાકીના 4ને પકડવા માટે બોટાદ પોલીસની ટીમો રવાના થઈ છે. પણ એક પોલીસ અધિકારી સંવેદનશીલ બને અને પ્રોએક્ટિવ પોલીસિંગ કરે તો કેવું પરિણામ આવે છે, આ એનું ઉત્તમ ઉદાહરણ છે. તો બોટાદ પોલીસને નવજીવન ન્યૂઝ સલામ કરે છે. મહર્ષિ રાવલને પણ સલામ કરે છે. આવી ઘટનાઓ જોવા માટે તમારે નવજીવન ન્યૂઝ તો જોવું જ પડશે. આ સ્ટોરીને શેર અને લાઈક કરો અને વધુ લોકો સુધી પહોંચાડો, કારણ કે પોલીસની નકારાત્મક સ્ટોરીઓ તો તમે બહુ જોઈએ છે. આવી સ્ટોરી પણ ઘટે ત્યારે આપણું કામ છે કે પોલીસનું મનોબળ વધારીએ. અત્યારે મને અને મારા સાથી સોનુને રજા આપો, પણ પહેલાં બેલ આઇકોન દબાવો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.